नमस्ते वासुदेवाय शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगविद्यानगम्यं वन्दे विष्णु भवभयहरं સર્વલોકૈકનાથમ. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં તૃતીય સ્કંદ વિશે અધ્યાય 27. પ્રકૃતિ પુરુષના વિવેકથી મોક્ષની રીતિ. શ્રી કપિલ ભગવાન બોલ્યા, હે માતા, જેમ જળમાં પ્રતિબિંબિત થયેલો સૂર્ય તે જળના વિનાશ વગેરે ગુણોથી લેપાતો નથી, તેમ જીવાત્મા પ્રકૃતિની અંદર એટલે કે પ્રકૃતિના કાર્યરૂપ દેવ મનુષ્યાદી શરીરોમાં રહેલો છે, છતાં ખરી રીતે પોતે નિર્ગુણ, અકર્તા અને રોગ દ્વેષાદી વિકારોથી રહિત હોવાથી પ્રકૃતિના સત્વાદી ગુણો વડે ઉત્પન્ન થનારા સુખ દુઃખાદી કે પુણ્ય પાપાદીથી લેપાતો નથી. પરંતુ જ્યારે તે પુરુષ પ્રકૃતિના ગુણોમાં આસક્ત થાય છે, ત્યારે જ દેહાદી ઉપરના હું, મારું એવા અભિમાનથી મૂઢાત્મા બની પોતાના સ્વરૂપ જ્ઞાનને ભૂલે છે અને તેથી જ હું કરતા છું એમ મિથ્યાભિમાન કરે છે. પછી તે કર્તૃત્વ અભિમાનને લીધે જ તે પરાધીન અને મોક્ષ સુખથી ભ્રષ્ટ થઈ પ્રકૃતિના સંગથી કરેલા કર્મોના દોષોને લીધે સારી નરસી અને મિશ્ર એટલે કે દેવ, પશુ, પક્ષી તથા મનુષ્ય જાતિઓમાં જન્મ લઈને સંસારમાં ભટક્યા કરે છે. જેમ સ્વપ્નમાં પોતાનું માથું કપાવવું વગેરે અનર્થ પામે છે, તે ખરી રીતે મિથ્યા છે, છતાં તે અનર્થ જાગ્યા વિના દૂર થતો નથી. તે જ પ્રમાણે સંસારમાં પ્રાપ્ત થતા જન્મ, મરણ, સુખ, દુઃખ વગેરે સર્વ અર્થ રીતે મિથ્યા જ છે, છતાં વિષયોનું ધ્યાન કરતા જીવાત્માને સંસાર ખટકતો નથી. દેવ મનુષ્યાદી જાતિઓમાં ભટકવું અને ત્યાં ત્યાં સુખ દુઃખાદીનો અનુભવ જ્ઞાન વિના કદી દૂર થતા નથી. માટે જ દુષ્ટ ઇન્દ્રિયોના વિષય માર્ગમાં અત્યંત આસક્ત થયેલા ચિત્તને દ્રઢ ભક્તિ યોગથી અને તીવ્ર વૈરાગ્યથી ધીમે ધીમે વશ કરવું અને તે ચિત્તને યમ નિયામાદી યોગ માર્ગથી વારંવાર એકાગ્ર કરવું. શ્રદ્ધાથી યુક્ત થઈ મારામાં નિષ્કપટ પ્રેમ ભાવ રાખવો. મારી કથા સાંભળવી, સર્વ પ્રાણીઓ પર સંભાવ રાખવો, કોઈ સાથે વેર ન કરવું, હર કોઈનો સંગ છોડવો, બ્રહ્મચર્ય પાળવું, મૌન રાખવું, ઈશ્વરાપૂર્ણ સ્વધર્મ પાળવો, જે કંઈ સ્વેચ્છાએ મળે તેથી સંતુષ્ટ રહેવું, મિતાહારી થવું, એકાંતવાસ કરવું, રોગ દ્વેષાદીથી રહિત થઈ મનનશીલ થવું, શાંત થવું, સર્વ સાથે મિત્રતા રાખવી, સર્વ ઉપર દયા કરવી, જીતેન્દ્રિય થવું, પુત્ર, સ્ત્રી વગેરે પરિવારથી યુક્ત આ શરીર ઉપર અહંતા મમતા છોડવી, પ્રકૃતિ તથા પુરુષના તત્વનો સાક્ષાત્કાર કરાવનારું જ્ઞાન મેળવવું, કેમ કે તે જ્ઞાન દ્વારા જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણેય અવસ્થાઓ દૂર થઈ આત્મા સિવાય બીજો કોઈ પદાર્થ જેને દેખાતો નથી એવો પુરુષ જેમ નેત્રમાં રહેલા સૂર્ય દ્વારા આકાશમાં રહેલા સૂર્યને જોવે છે, તેમ અહંકાર યુક્ત આત્મા દ્વારા તે શુદ્ધ આત્માના દર્શન કરે છે. એ રીતે શુદ્ધ આત્માના દર્શન કરાવનારો પુરુષ સર્વ ઉપાધિથી મુક્ત અને મિથ્યા એવા અહંકારમાં સત સ્વરૂપે ભાસતા બ્રહ્મને પામે છે, કે જે બ્રહ્મ સત એટલે કે કારણરૂપ પ્રધાનના અધિષ્ઠાન, અસત એટલે મહતત્વાદી કાર્યના પ્રકાશક, સર્વ કાર્ય તથા કારણમાં વ્યાપ્ત અને પરિપૂર્ણ છે. જેમ જળમાં પડેલું સૂર્યનું પ્રતિબિંબ જ્યારે ઘરમાં ભીત ઉપર પડે છે, ત્યારે તે ઘરના ખૂણામાં ઉભેલો મનુષ્ય ભીત ઉપર પડેલા સૂર્યના પ્રતિબિંબ દ્વારા પ્રથમ જળમાં પડેલા સૂર્યના પ્રતિબિંબને જોવે છે અને પછી જળમાં પડેલા સૂર્યના પ્રતિબિંબ દ્વારા આકાશમાં રહેલા ખરા સૂર્યના દર્શન કરે છે. તેમ આત્માનું પ્રતિબિંબ જેમાં પડેલું છે તેવા શરીર, ઇન્દ્રિયો તથા મન વડે જેમાં બ્રહ્મનું પ્રતિબિંબ પડેલું છે તેવો ત્રિગુણાત્મક અહંકાર પ્રથમ દેખાય છે અને પછી બ્રહ્મના પ્રતિબિંબ વાળા તે અહંકાર દ્વારા પરમાર્થ જ્ઞાન સ્વરૂપ શુદ્ધ આત્માના દર્શન થાય છે. અર્થાત અહંકાર રૂપ ઉપાધિથી યુક્ત આત્મા દ્વારા શુદ્ધ આત્માના દર્શન કરી શકાય છે. સુષુપ્તિ અવસ્થામાં આકાશ વગેરે 5 મહાભૂતો, શબ્દ સ્પર્શાદી 5 તન્માત્રાઓ, ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ વગેરે બધા નિંદ્રાને લીધે અવિદ્યારૂપ અજ્ઞાનમાં લીન થાય છે. તે વખતે જે નિંદ્રા રહિત અને અહંકાર રહિત થઈ પોતાના સ્વરૂપમાં સ્થિતિ કરે છે તે જ આત્મા છે તેમ સમજવું. જે આત્મા જાગ્રત તથા સ્વપ્ન અવસ્થામાં દ્રષ્ટા પ્રમાણે સ્પષ્ટ ભાસે છે તે જ આત્મા સુષુપ્તિ અવસ્થામાં અહંકારના વિષયરૂપ ભૂતો વગેરે લય થતા અહંકારનો પણ લય થવાથી પોતે આત્મા
નાશ ન પામેલો છતાં પોતાને મિથ્યા નાશ પામેલો છે એમ માને છે, અને તેથી સુષુપ્તિ અવસ્થામાં આત્મા સ્ફુટ ભાસતો નથી. જેમ કોઈ ધનવાન મનુષ્ય પોતાના ધનનો નાશ થતા આતુર થઈ પોતાને પણ નાશ પામેલો માને છે, તેમ આત્મા પણ સુષુપ્તિ અવસ્થામાં પોતાની ઉપાધિ રહિત અહંકારનો નાશ થતા પોતાને પણ નાશ પામેલો પામે છે એમ વિચાર કરી વિવેકી મનુષ્ય આત્માનો સાક્ષાત્કાર કરે છે કે જે આત્મા અહંકારથી યુક્ત શરીરનો પ્રકાશક અને અધિષ્ઠાન હોય ધારક છે. દેવહૂતિએ પૂછ્યું, હે બ્રહ્મન, પ્રકૃતિ પુરુષને કદી છોડતી નથી, કેમ કે હે પ્રભુ, પ્રકૃતિ પુરુષ એ બંનેનો એકબીજાનો આશ્રય છે અને બંને નિત્ય છે. તો પછી મુક્તિ કેવી રીતે થાય? જેમ ગંધ પૃથ્વી વિના અને પૃથ્વી ગંધ વિના હોય નહીં, અથવા જેમ જળ રસ વિના અને રસ જળ વિના હોય નહીં, તેમ પ્રકૃતિ પુરુષ વિના અને પુરુષ પ્રકૃતિ વિના હોય જ નહીં, અર્થાત તેઓ બંનેનું નિત્ય સાથે જ અસ્તિત્વ છે. તો પોતે અકર્તા એવા પુરુષને પણ પ્રકૃતિના જે ગુણોથી કર્મ બંધન થાય છે, તે પ્રકૃતિના ગુણો જ્યાં સુધી હોય ત્યાં સુધી પુરુષનો મોક્ષ કેવી રીતે થાય? કદાચિત કોઈ સમયે તત્વજ્ઞાનના વિચારથી પુરુષને આ ઉગ્ર સંસારનો ભય દૂર થાય, તો પણ તે ભયનું કારણ પ્રકૃતિના ગુણો જ્યાં સુધી દૂર ન થાય ત્યાં સુધી એ ફરી સંસાર ભય ઊભો જ છે. શ્રી કપિલ ભગવાન બોલ્યા, નિષ્કામ સ્વધર્મના આચરણથી નિર્મળ મનથી લાંબા કાળ સુધી કથા સાંભળવા વડે પુષ્ટ થયેલી મારી તીવ્ર ભક્તિથી, પ્રકૃતિ અને પુરુષનું સત્ય સ્વરૂપ દર્શાવનારા જ્ઞાનથી, અતિશય બળવાન વૈરાગ્યથી, તપયુક્ત અષ્ટાંગ યોગથી અને તીવ્ર અધ્યાત્મ દાનથી પુરુષની પ્રકૃતિ રાત દિવસ વળતી જાય છે. જેમ અગ્નિને ઉત્પન્ન કરનારું અરણિકાષ્ઠ પોતે જ ઉત્પન્ન થયેલા અગ્નિ વડે બળીને નાશ પામે છે, તેમ તે પ્રકૃતિ પણ ધીમે ધીમે અદ્રશ્ય થાય છે. એમ જેનો ભોગ ભોગવીને ત્યાગ કર્યો છે અને જેને વિશે નિત્ય દોષો જોયા છે, એવી તે પ્રકૃતિ સ્વતંત્ર અને પરમાનંદ સ્વરૂપ પોતાના મહિમામાં રહેલા પુરુષનું અશુભ કરતી નથી. જેમ નિંદ્રામાં પડેલો મનુષ્ય સ્વપ્ન અનેક અનર્થો આપનાર થાય છે, પણ તે જ સ્વપ્ન જાગ્રત અવસ્થામાં આવેલા મનુષ્યને યાદ આવ્યા છતાં મોહ કરતું નથી, એટલે એવા અનર્થો આપનાર લાગતું નથી. તે જ પ્રમાણે પ્રકૃતિ પુરુષના સત્ય તત્વને જાણનાર અને મારે વિશે મન લગાડનાર આત્મારૂપ પુરુષને પણ કદી પ્રકૃતિ અનર્થ કરતી નથી. આ રીતે જેમાં અનેક જન્મો થાય છે, તેવા લાંબા કાળ સુધી કેવળ સ્વરૂપમાં જ રમનાર પ્રકૃતિ પુરુષના વિવેકવાળો પુરુષ બ્રહ્મલોક સુધીના સર્વ પદાર્થો વૈરાગ્યવાળો રહી કેવળ મારી ભક્તિ જ કરતો આત્મતત્વનો જ્ઞાતા થાય છે. આત્મજ્ઞાનને લીધે સર્વ મિથ્યા જ્ઞાન રૂપ સંશયોનો નાશ પામે છે, અને પછી લિંગ શરીર નાશ પામતા તે ધીર પુરુષ મારી પુષ્કળ કૃપાથી મોક્ષ જેનું નામ છે એવા મારા વિશે રહેલા દેહાથી ભિન્ન સ્વરૂપી નિરતિશય આનંદને અનાયાસે ભાસે છે કે તે પામી યોગી પુરુષ ફરી કદી સંસારમાં આવતો નથી. હે માતા, એ રીતે સિદ્ધ થયેલા પુરુષનું મન યોગને લીધે વધેલી અને યોગ વિના બીજા કોઈ પણ કારણે પ્રાપ્ત ન થનારી અણિમાદી 8 મહાસિદ્ધિઓ રૂપી માયાઓમાં જો આસક્ત થતું નથી, તો જ તે પુરુષને મારી અત્યાંતિક ગતિ પ્રાપ્ત થાય છે, જ્યાં મૃત્યુનો ગર્વ છે જ નહીં. પણ વિઘ્ન કરવા આવેલી અણિમાદી મહાસિદ્ધિઓનો તે આસક્ત થાય, કેવો મેં આને વશ કર્યો, આવો મૃત્યુનો પણ ગર્વ થાય છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ વિશે અધ્યાય 27 સમાપ્ત. અધ્યાય 28 સબીજ યોગનું લક્ષણ અને અષ્ટાંગ યોગ દ્વારા સર્વોપદેથી મુક્ત સ્વરૂપનું જ્ઞાન. શ્રી ભગવાન બોલ્યા, હે રાજપુત્રી, હવે હું સાલંબન યોગનું સ્વરૂપ કહું છું, જેને આચરવા માટે જ ચિત્ત પ્રસન્ન થઈ સન્માર્ગે જાય છે. શક્તિ પ્રમાણે સ્વધર્મ આચરવું, વિરુદ્ધ ધર્મથી, અધર્મથી અને પરધર્મથી દૂર રહેવું. દૈવ યોગે જે મળી આવે તેથી સંતોષ રાખવો. આત્મજ્ઞાની પુરુષોના ચરણ સેવવા. ગ્રામ્ય ધર્મ અર્થ કામ સંબંધી કર્મોથી દૂર રહેવું. કેવળ મોક્ષ ધર્મમાં જ આસક્તિ રાખવી. માપસર પવિત્ર વસ્તુ જમવી. નિરંતર એકાંત નિર્બાધ પ્રવેશ સેવવો. અહિંસા પાળવી. સત્ય બોલવું ને ચોરી ન કરવી. પોતાને જેટલી જરૂર હોય તેટલા જ પદાર્થો રાખવા. બ્રહ્મચર્ય પાળવું. તપ કરવું. બાહ્ય અભ્યંતર પવિત્રતા જાળવવી. નિત્ય સ્વાધ્યાય કરવો. ભગવાનની પૂજા કરવી. મૌન રાખવું. ઉત્તમ આસનનો જય કરીને સ્થિરતા કરવી. ધીમે ધીમે પ્રાણવાયુને જીતવો. મન દ્વારા ઇન્દ્રિયોને વિષયોથી પાછી વાળવીને હૃદયમાં સ્થાપવી.
મૂલાધાર વગેરે પ્રાણવાયુના સ્થાનો પૈકી એકમાં મન સાથે પ્રાણવાયુ ધારણ કરવું, ભગવાનની લીલાઓનું ધ્યાન કરવું અને મનને કેવળ આત્માકાર કરવું. આ અને આ સિવાય બીજા ઉપાયોથી નીચ માર્ગે જતા દુષ્ટ મનને બુદ્ધિ દ્વારા ધીમે ધીમે ભગવાન વિશે જ જોડવું, પ્રાણવાયુ જીતવો અને આળસ છોડવી. પછી આસનનો જય કરેલા યોગીએ પવિત્ર પ્રદેશમાં આસન સ્થાપી તેના ઉપર ટટ્ટાર શરીરે સ્વસ્તિકાસનથી બેસવું અને પ્રાણાયામનો આ રીતે અભ્યાસ કરવો. પૂરક કુંભક અને રેચકથી અથવા તેથી ઉલટ રેચક કુંભક અને પૂરકથી પ્રાણવાયુના નાળીઓ વગેરે માર્ગ શુદ્ધ કરવા, જેથી મન સ્થિર થાય, ફરી ચંચળ ન થાય. જેમ વાયુ અને અગ્નિથી તપાવેલું સોનું મેલ તજે છે, તેમજ જે યોગી પ્રાણવાયુ જીતે છે તેનું મન થોડા સમયમાં નિર્મળ થાય છે. એ ત્રણેય દોષો બાળવા, ધારણાઓથી પાપો બાળવા, પ્રત્યાહારથી વિષયોના સંબંધોનો નાશ કરવો અને ધ્યાનથી રાગાદી અનિશ્વર ગુણોનો વિનાશ કરવો. એમ યોગા અભ્યાસથી પોતાનું મન નિર્મળ અને સારી રીતે સ્થિર થાય છે. ત્યારે નાકની અણી ઉપર દ્રષ્ટિ રાખી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરવું. પ્રસન્ન મુખ કમળવાળા, કમળના મધ્ય ભાગ સમાન લાલ નેત્રવાળા, કાળા કમળની પાંખડી જેવા શ્યામ, ચક્ર, શંખ, ગદા ધારણ કરનારા, સુશોભિત કમળના કેસરાઓ જેવા રેશમી પીળા વસ્ત્રોવાળા, વક્ષસ્થળમાં શ્રીવત્સના ચિહ્નવાળા, ટોકમાં દેદીપ્યમાન કૌસ્તુભમણી ધારણ કરનારા, મધોન્મત ભરમાળવના ગુંજરાત વાળી વનમાળા ધારણ કરનારા, મહાકિંમતી હાર, કડા, મુકુટ, બાજુબંધો અને ઝાંઝરો પહેરનારા, કંદોરાથી શોભતા નિતંબવાળા, ભક્તોનું હૃદય કમળ એ જ આસનવાળા, અત્યંત દર્શનીય શાંત, ભક્તોનું મન નેત્રને હર્ષ ઉપજાવનારા, જેમનું દર્શન અતિ સુંદર છે, સર્વ લોકો નિરંતર જેમને નમસ્કાર કરે છે. કિશોર વયના સેવકો ઉપર કૃપા કરવા આતુર, યશ કીર્તન કરવા યોગ્ય, તીર્થરૂપ યશવાળા અને પવિત્ર કીર્તિવાળા, બલિરાજા વગેરે ભક્તોનો યશ ફેલાવનાર ભગવાનનું ત્યાં સુધી સર્વાંગે ધ્યાન કરું કે જ્યાં સુધી મન કોઈ પણ પ્રકારે ધ્યાન ભ્રષ્ટ ન થાય. જેમની લીલાઓ જોવા યોગ્ય છે તેવા ભગવાનના ઉભેલા, જતા, બેઠેલા, સૂતા અને સર્વની હૃદય ગુહામાં વસેલા સ્વરૂપનું શુદ્ધ ભાવવાળા મનથી ધ્યાન કરવું. એમ ભગવાનના સર્વ અવયવોમાં સ્થિર થયેલા મનને ભગવાન વિશે બરાબર સ્થિર થયેલું જાણી મુનિએ ભગવાનના એક એક અંગમાં એને સારી રીતે જોડવું. તેમાં પ્રથમ ભગવાનના ચરણકમળનું ધ્યાન કરવું કે જે રેખાઓ રૂપ વજ્ર, અંકુશ, ધજા અને કમળના ચિહ્નથી યુક્ત છે. ઊંચા અને લાલ દેદીપ્યમાન નખમંડળની કાંતિથી ભક્ત હૃદયના મોટા અંધકારનો નાશ કરે છે. જેને ધોવાથી નીકળેલી શ્રેષ્ઠ નદી ગંગાના જળ સ્વરૂપ તીર્થને મસ્તકે ધારણ કરી પોતે મંગળ સ્વરૂપ શિવ છતાં શિવ અત્યંત સુખ પામ્યા છે અને જે ચરણ કમળ ધ્યાન કરનાર ભક્તોના મનમાં રહેલા પાપરૂપી પર્વત પર ફેંકેલા વજ્ર સમાન છે. આવા શ્રી ભગવાનના ચરણ કમળનું લાંબા કાળ સુધી ધ્યાન કરવું. પછી અજન્મા ભગવાનના બે ઢીંચણનું હૃદયમાં સ્થાન કરવું. જેને કમળ સમાન નેત્રોવાળી અને સર્વના સ્રષ્ટા બ્રહ્મદેવની માતા દેવવંદ લક્ષ્મી દેવી પોતાના સાથળ પર મૂકીને હસ્તકમળની કાંતિથી સારી રીતે લડાવે છે. પછી ભગવાનની બે સાથળનું ધ્યાન કરવું કે જે ગરુડની બે ખાંદ ઉપર શોભે છે. બળનો આધાર અને અળસીના પુષ્પ સમાન કાંતિવાળી છે. પછી ઘૂંટી સુધી લટકતા પિતાંબર ઉપર કંદોરાના સંબંધવાળા ભગવાનના નિતમ પ્રદેશનું ધ્યાન કરવું. પછી સમગ્ર ભુવન સમૂહનું સ્થાન એવા પેટ ઉપર રહેલા અને બ્રહ્મદેવના પ્રકટ થવાના સ્થાનરૂપ સમગ્ર લોકાત્મા કમળનું ઉત્પત્તિ સ્થાન એવા ભગવાનના નાભિરૂપ ધરાનું ધ્યાન કરવું. પછી ભગવાનના બે સ્તનનું ધ્યાન કરવું કે જે શ્રેષ્ઠ બે મરકતમણી સમાન ઉજ્જવળ હારના કિરણોથી ધોળા જણાય છે. પછી મહાલક્ષ્મીનું નિવાસસ્થાન અને પુરુષોના મન તથા નેત્રને અતિશય સુખ આપનાર ભગવાનની છાતીનું મનમાં ધ્યાન કરવું. પછી સર્વ લોક વડે નમસ્કાર કરાયેલા ભગવાનના કંઠનું હૃદયમાં ધ્યાન કરવું કે જે કંઠ દાગીના રૂપે ધારણ કરેલા કૌસ્તુભ મણી એ ઉલટો દાગીનો બને છે. પછી સમુદ્ર મંથન સમયે મંદરાચલમાં ઘુમવા વડે જેના પર ધારણ કરેલા કંકણો ઉજ્જવળ થયેલા છે એ સર્વ લોકપાલો વસે છે એવા ભગવાનના બાહુઓનું ધ્યાન કરવું. પછી 1000 આરાઓવાળા અને અસહ્ય તેજવાળા સુદર્શન ચક્રનું તથા ભગવાનના હસ્તકમળમાં રાજહંસ સરખા શંખનું ધ્યાન કરવું. પછી શત્રુ યોદ્ધાઓમાં લોહીના કાદવથી ખરડાયેલી અને ભગવાનને પ્રિય કૌમોદકી ગદાનું સ્મરણ કરવું. પછી ભમરાઓના સમૂહની વાણીથી ગાજતી ભગવાનની માળાનું ધ્યાન જ કરવું. તેમજ તેમના કંઠમાં રહેલા અને જીવના એકાંત સ્વરૂપ નિર્મળ કૌસ્તુભ મણીનું ધ્યાન કરવું.
પછી ભક્તો ઉપરની દયાને લીધે જેમણે આ જગતમાં અવતારો લીધા છે એવા ભગવાનના મુખ કમળનું ચિંતન કરવું કે જે ઝળહળતા મકરાકાર કુંડળોના હાલવાથી પ્રકાશતા નિર્મળ ગાલવાળું, ઉન્નત નાસિકાવાળું, વાંકડિયા કેશ સમૂહથી વીંટળાયેલું અને કમળ સમાન બે નેત્રોવાળું, તેથી ભમરાઓ વડે સેવાયેલ અને બે માછલાઓનું આશ્રયસ્થાન હોય, લક્ષ્મીદેવીનું રહેઠાણ એવા કમળનો પોતાની દિશા વડે તિરસ્કાર કરે છે અને સુંદર ભ્રુકુટીવાળી કોઈ મનમાં પ્રગટે છે. પછી ભગવાનની મહાકૃપાવાળું જોવાની રીત હૃદય ગુહામાં બળી ઘણી જ ભાવનાથી લાંબા કાળ સુધી ધ્યાન કરવું કે જે અધિક કૃપા વડે અતિ ઘોર એવા ત્રણ તાપને શાંત કરવા બંને નેત્રમાંથી છૂટે છે અને સ્નેહકાર મંદ હાસ્યથી યુક્ત છે. પછી નમેલા સમગ્ર લોકોના તીવ્ર શોકના આંસુઓ અને સમુદ્રને સુકાવનાર અને અત્યંત ઉદાર એવું શ્રીહરિનું મંદ હાસ્યનું ધ્યાન કરવું. પછી મુનિઓને મોહ ઉપજાવનાર તૈયાર થયેલા કામદેવને જ પોતાની માયા વડે મોહ ઉપજાવવા ચઢાવેલી ભગવાનની ભ્રુકુટીનું ધ્યાન કરવું. તે પછી સર્વના હૃદયાકાશમાં જણાયેલા શ્રી વિષ્ણુ ભગવાનના સ્ફુટ હાસ્યનું ધ્યાન કરવું. તે અતિશય સુંદર હોવાથી વિના પ્રયત્ને ધ્યાનના વિષયરૂપ છે અને જેમાં અતિશય અધિક એવી અધરોષ્ટની કાંતિથી મોગરાની કળીઓ જેવા સૂક્ષ્મ ધાતો બનેલા છે એમ ભગવાનના પ્રત્યેક અંગનું ધ્યાન કર્યા પછી પ્રેમ રસથી વ્યાપ્તિ વડે ભક્તિ વડે શ્રી ભગવાનમાં જ સ્થાપવું અને ભગવાન વિના બીજા કોઈ પદાર્થને જોવા ઈચ્છવો નહીં. એ પ્રમાણે ભગવાન શ્રી હરિમાં જેમણે પ્રેમ ભાવ મેળવ્યો છે, જેનું હૃદય ભક્તિથી પીગળેલું છે, જેના રૂવાડા અતિ હર્ષને લીધે ઉભા થયા છે અને ઉત્કંઠાથી વહેતા અશ્રુ પ્રવાહથી જે વારંવાર પીડા પામે છે, એવો યોગી ભગવાનને ગ્રહણ કરવામાં માછલા પકડવામાં આંકડા સરખા પોતાના ચિત્તને ધીમે ધીમે ભગવાનની મૂર્તિરૂપી ધ્યેય વસ્તુથી છૂટું કરે છે. અર્થાત ભગવાનની મૂર્તિ ધારણામાં પણ તે યોગીનો પ્રયત્ન ઢીલો થાય છે. એ રીતે જ્યારે ચિત્ત નિર્વિષય સબીજ યોગમાં લીધેલા આલંબનને પણ તજે છે અને સબીજ યોગ સાધનામાં ભગવાનના ધ્યેય વડે પરમાત્માનો અનુભવ થવાથી શબ્દાદી વિષયોથી વિરક્ત થાય છે, ત્યારે જેમ દીવાની જ્વાળા તેલ દિવેટનો નાશ થતા એકાએક ઓલવાઈ જાય છે, તેમ નિર્વાણ લય પામે છે. પછી તે અવસ્થામાં યોગી ધ્યાતા અને ધ્યેયના વિભાગથી રહિત એક અખંડ આત્માનો સાક્ષાત્કાર કરે છે, કેમ કે તે સમયે તેની દેહાદિરૂપ ઉપાધિ દૂર થયેલી હોય છે. વળી જેમ સુષુપ્તિમાંથી ઉઠેલો ફરી જાગ્રત અવસ્થામાં સંસારને પામે છે, તેમ અવસ્થા પામ્યા પછી ફરી સંસાર રહેતો જ નથી. તે યોગીને તે યોગાભ્યાસથી થયેલી મનની છેલ્લી અવિદ્યારહિત નિવૃત્તિથી સુખ દુઃખ રહિત બ્રહ્મરૂપ મહિમામાં સ્થિર થાય છે અને પ્રથમ સુખ દુઃખના કારણે તથા તેના ભોગતાપણા પોતાને વિશે જે જોતો નથી તેને જે અવિદ્યા દૂર થતા કર્તારૂપ અહંકાર વિશે જુએ છે, કેમ કે તેને આત્મતત્વનો સાક્ષાત્કાર થયેલો હોય છે. વળી એ રીતે અવિદ્યા રહિત છેલ્લી અવસ્થા પામી સિદ્ધ થયેલો તે ભગવત યોગી જેમ મદિરાના મદથી અંધ થયેલો પુરુષ પોતાની કેડ ઉપર પહેરેલા કે ખસી ગયેલા વસ્ત્રને જોતો નથી, તેમ પ્રારબ્ધ કર્મને લીધે આસન પર બેઠેલા કે આસન પરથી ઊભા થયેલા તે સ્થાનથી બીજે સ્થળે ફરી તે સ્થાને આવેલા પોતા શરીરને પણ જાણતો નથી, તો પછી સુખરૂપને તો ક્યાંથી જાણે? કારણ કે તે સિદ્ધ પુરુષ પોતાનું સ્વરૂપ જ્ઞાન પામ્યો હોય છે. તેનો દેહ પણ પૂર્વના સંસ્કાર રૂપ દૈવને વશ થઈ જ્યાં સુધી પોતાને ઉત્પન્ન કરનારું કર્મ બાકી હોય છે ત્યાં સુધી ઇન્દ્રિયોથી યુક્ત રહી જીવે જ છે. પણ જેણે સમાધિ સુધીનો યોગ પ્રાપ્ત કર્યો છે અને તે દ્વારા આત્મતત્વને જેણે સાક્ષાત્કાર કર્યો છે, તે જેવા જીવન મુક્ત યોગી સ્વપ્નમાં પ્રાપ્ત થતા દેહ જેવા પુત્રાદિ પ્રપંચ સહિત દેહ પર ફરી અહંતા મમતા કરતો નથી. જેમ મનુષ્ય પુત્ર કે ધનથી જુદો જણાય છે, તેમ જીવ પણ પોતાના માનેલા શરીર ઇન્દ્રિયો વગેરેથી જુદો છે. જેમ અત્યંત અવિવેકી મનુષ્યોએ અગ્નિ સ્વરૂપ માનેલા અને અગ્નિથી જ ઉત્પન્ન થયેલા ઉંબાળિયાથી, તણખાથી કે ધુમાડાથી અગ્નિ જુદો જ છે, તેમ પાંચ મહાભૂતો ઇન્દ્રિયો અંતઃકરણ તથા પ્રધાનત્વથી આત્મા જુદો જ છે. અને જીવ સંજ્ઞાવાળા તે દ્રષ્ટાથી બ્રહ્મ સંજ્ઞાવાળા ભગવાન જુદા છે. અર્થાત દેહાદિથી જીવાત્મા અને જીવાત્માથી પરમાત્મા ભિન્ન છે. જેમ જગતના સર્વ પદાર્થો પાંચ મહાભૂતોમાં છે અને પાંચ મહાભૂતો તે સર્વ પદાર્થોમાં છે, તેમ જ્ઞાની પુરુષે સ્થાવર જંગમ સર્વ ભૂતોમાં પોતાનો આત્મા એક રૂપે જોવો ને પોતાના આત્મા વિશે સ્થાવર જંગમ સર્વ ભૂતોને એક રૂપે જોવા. જેમ અગ્નિ એક જ છે છતાં પોતાને પ્રકટ થવાના સ્થાન તૃણકાશ
વગેરેમાં તેઓની લંબાઈ, ટૂંકાઈ વગેરે ભેદથી અનેક પ્રકારે જણાય છે. તે જ પ્રમાણે આત્મા પોતે એક જ છે, છતાં શરીર વિશે રહીને શરીરના જુદા જુદા ગુણોને લીધે અનેક સ્વરૂપે જણાય છે. માટે જીવને બંધનનું કારણ વિષ્ણુની શક્તિરૂપ સત અસત અને દુર્નય પ્રકૃતિને ભગવાનની કૃપાથી જીતી યોગી બ્રહ્મ સ્વરૂપ કહે છે. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણ તૃતીય સ્કંદ વિશે અધ્યાય 28 સમાપ્ત. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમોસ્તવંતાય સહસ્રમૂર્તે સહસ્રપાદા શિશુરોરુભાવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટિ યુગધારિણે નમઃ. અસિતગિરિ સમં સ્યાત્ કચ્ચલંસી દુપાત્રે સુરતરુવર્ષાખા લેખની પત્રમુરવી લિખતિ યદિ ગૃહીત્વા શારદા સર્વકાલં તદપિ તવ ગુણાના મીશપારં નયાતિ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણં ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવં. કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવતઃ કરોમિ યત્તત્ સકલં પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. ઓમ નમો ભગવતે વાસુદેવાય.